ગુડ મોર્નિંગ, જય હિન્દ દોસ્તો. આજે છે આપણી ટ્રાન્સફોર્મેશન જર્નીનો 21મો દિવસ. આજે પણ આપણા ટાઈમે ઉઠી ગયા હતા, લગભગ 5 વાગે, અને ઉઠી અને આપણે આપણું જે રોજની જે મીલ પ્રેપ હોય એ કરવા માંડ્યા હતા. દરરોજ જે આપણું રૂટીન છે એ જ આપણે ફોલો કરવાનું હોય છે. અને રોજની જેમ આપણે ઉઠી અને પહેલે આપણું કામ છે ઈંડા બાફવાનું. એટલે આપણે 5 ઈંડા બાફી છીએ સવારે. 5 ઈંડા આપણે કાઢી લીધા અને 5 ઈંડા બાફી અને આપણે ભેગા ગાજર પણ ભેગા બાફી લઈ છીએ. દોસ્તો, કાલે આપણે વાત કરી હતી ડાયટ ઉપર, કે તમે જો એક કસરત કરો છો કે એક ટ્રાય કરો છો સારી ફિઝિક બનાવવાનું, તો ટ્રાય કરો કે તમે જાતે તમારી ડાયટ બનાવી શકો. કેમ કે આપણે ત્યારે વાત કરી હતી એટલે એમાં એટલા મુદ્દા આપણે ચર્ચા નહોતી કરી. પણ એમ જોવા જઈએ તો દોસ્તો, ડાયટના ઘણા બધા એવા ફેક્ટર છે જેની ઉપર આપણે હાથે બનાવી તો એ ફાયદા જે છે, એ બેનિફિટ છે, એ આપણે સમજી પણ શકીએ. એમાં પહેલું જે છે એ દોસ્તો એ છે કે ફૂડ વિશે જાણવું. કેમ કે તમે જો તમારા હાથે ડાયટ બનાવો તો તમે જે ફૂડ ખાઓ છો એ વિશે તમે જાણી શકો, એના વિશે પૂરી માહિતી લઈ શકો કે ફૂડમાં છે શું, કેટલું છે અને કેવું છે. કેમ કે ડાયટના મેજોરિટી 3 સ્તંભ હોય છે દોસ્તો. તમે એને આપણે 3 માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને ન્યુટ્રિયન્ટ્સ કરી એને ગણી શકીએ છીએ. જેમાં પહેલું છે કાર્બોહાઈડ્રેટ, બીજું છે પ્રોટીન અને ત્રીજું છે ફેટ. જો આપણે હાથે ડાયટ બનાવી તો આનો રેશિયો છે એ આપણે જાળવી શકીએ. કેમ કે જો કાર્બોહાઈડ્રેટ અને ફેટની વાત કરું તો આ તો આપણે ડાયટમાં અનલિમિટેડ જડી જાય. આપણી ગુજરાતી ડાયટની વાત કરીએ દોસ્તો, તો કાર્બ અને જે ફેટ છે એ તો લગભગ હરેક ઘરમાં વધારે જ હોય છે. એટલે આપણે જો હાથે ડાયટ બનાવી તો આ બધા રેશિયો છે આપણે કંટ્રોલ કરવાની પૂરી કોશિશ કરીએ. જેમાંથી બધેથી મહત્વનું એ છે દોસ્તો કે આપણે એની ઉપર પૂરેપૂરું ધ્યાન આપી અને તેલ, મસાલા, આ બધી વસ્તુ જે છે એને કંટ્રોલ રાખી અને એની ઉપર આપણે બેલેન્સ કરી શકીએ. તો મેં પણ મારી ડાયટ તમે જોઈ શકો છો તૈયાર થવા રાખી દીધી છે. કેમ કે ટાઈમ ઓછો હોય દોસ્તો, એટલે આ છે મારી પહેલી મીલ જે પ્રેપ થઈ ગઈ છે. પ્રેપ થઈ ગઈ જોઈ શકો છો. ઈંડા અને કાકડી અને સ્વીટ બટેટો જે છે એ મીલ પ્રેપ કરીને દોસ્તો મારે જવાનું હતું વાડીએ. કેમ કે વાડીએ 6 વાગે કપા જોખવાની ગાડી આવવાની હતી. કેમ કે વાડીએ જે કપાની ગાડી આવવાની હતી એટલે એ જોવા જવાનું હતું. આવી નહોતી હજી, એટલામાં કે હું પાછો આવી ગયો ઘરે. પાછો આવીને આપણે જે બધી મીલ છે એ કમ્પ્લીટ હતી એટલે એને બધીને ટિફિન પેક કરી લીધું. અને પછી આપણે ક્રિએટિન લઈ અને આપણે ચાલ્યા ગયા વર્કઆઉટ કરવા. ટાઈમ થઈ ગયો તો 6:30 જેટલો. આજે તો આપણો બેક, બાયસેપ્સ અને રિયલ ડેલ્ટ, એટલે કે એક પુલ સેશન હતું આપણું. અને આમ તો બેક માટે આપણે બહુ સિમ્પલ એક્સરસાઇઝ ફોલો કરી છે. જેમાં પહેલી હતી આપણી વાઇડ ગ્રીપ લેટ પુલ ડાઉન. એક બહુ જોરદાર એક્સરસાઇઝ છે દોસ્તો. અને લેટ પુલ ડાઉનના તમે વેરિએશન્સ ઘણા ટ્રાય કરી શકો છો. જો તમે ઘરે હો તો આવી રીતના પણ તમે જુગાડથી કરી શકો છો. લેટ પુલ ડાઉનના વેરિએશન, ક્લોઝ ગ્રીપ અને ઘણી બધી. જો કે ઘરે ગ્રીપ ના હોય પણ આપણે ટ્રાય કરી શકીએ છીએ ઓવરહેન્ડ અને સુપિનેટેડ, અને બંને ગ્રીપથી તમે ટ્રાય કરી શકો છો. આપણે દોસ્તો ડાયટની વાત કરતા હતા. ડાયટ એક મેજર વસ્તુ છે જેને આપણે ખરેખર મેજર કરીને આપણે એના માટે એક વિડીયો પૂરો બનાવશી.
તે પછી આપણે તરત જ બીજી એક્સરસાઇઝ લીધી હતી બેક માટે, સિંગલ આર્મ ડમ્બલ રો. એ પણ એક જોરદાર ઇફેક્ટિવ એક્સરસાઇઝ છે તમારા લેટ મસલ માટે. એના આપણે કર્યા હતા 4 સેટ, 10 ને 12 આવ્યા તમારે શરૂઆતમાં, અને પછી ધીરે ધીરે ઘટતા જાય રેપ. આના પણ દોસ્તો અલગ અલગ વેરિએશન છે, તમે ટ્રાય કરી શકો છો. તમે બેન્ચ ઉપર પણ કરી શકો છો, અને આવી રીતના જે છે પારીનો સપોર્ટ લઈને પણ તમે કરી શકો છો. એક્સરસાઇઝ સારી છે ને. તે પછી આપણે તરત જ બાયસેપ્સ ઉપર આવી ગયા હતા. બાયસેપ ઉપર આપણે સ્ટેન્ડિંગ ડમ્બલ કર્લ જે છે પહેલે એ લીધા હતા. એના આપણે 3 સેટ લીધા હતા. સ્ટેન્ડિંગ ડમ્બલ કર્લ આમ એક બહુ ક્લાસિક એક્સરસાઇઝ છે, અને લગભગ બંને હેડ ઉપર સેમ અસર કરે છે. હજુ તો જો કે લોંગ હેડ ઉપર કરે છે બાયસેપના. ઘણીવાર સ્ટેન્ડિંગ કર્લ જે છે દોસ્તો એમાં ચીટ પણ થતું હોય, અને તમે ચીટ કરી શકો છો, પણ શરૂઆતના રેપ છે એમાં ચીટ ના લ્યો. અને જે છે મતલબ સ્ટેન્ડિંગ કર્લ છે એની અંદર તમે શરૂઆતમાં ચીટ ઓછું કરો, ને છેલ્લા 2-3 રેપ અહીંયા તમે ચીટ પણ કરી શકો છો. અને બોડીને થોડું સ્વિંગ કરો તો ચાલે, પણ વધારે સ્વિંગ કરવાથી જે તમારો મસલ્સ ઉપર જે છે ઇફેક્ટ ના રહે, અને ઇફેક્ટ કદાચ મિસ પણ થઈ જાય. આપણે બાયસેપ્સ માટે બીજી એક્સરસાઇઝ જે લીધી હતી એ હતી ઇન્ક્લાઇન ડમ્બલ કર્લ. દોસ્તો આ એક બહુ લોંગ હેડ માટે એક બહુ જ ઇફેક્ટિવ એક્સરસાઇઝ છે દોસ્તો. અને જાજે બાકી બાયસેપ્સ જે છે એને બ્રોડ અને મસ્ત દેખાડવા માટે જે છે થોડું મોટો સાઇઝ દેખાડવા માટે લોંગ હેડનો જે છે ગ્રો બહુ જાજુ હોવું જોઈએ, અને લોંગ હેડ જ તમારા બાયસેપ્સને એક શેપ આપે છે મસ્ત. એના પણ મેં લીધા હતા 3 સેટ ઇન્ક્લાઇન ડમ્બલ કર્લના. બંને તો તમે દોસ્તો એમાં જે છે ડ્રોપ સેટ લેવાનું પણ રાખો તમારી પાસે ટાઈમ હોય તો, કેમ કે ઇન્ક્લાઇન કર્લ જે છે બંને મસલ ઉપર આમ તો લોડ સેમ આપે છે. અને ઇન્ક્લાઇન કર્લ જો તમે ડ્રોપ સેટમાં કરો તો જ્યાદા જે છે સેટ ઇફેક્ટિવિટી અને મસલ્સ પૂરેપૂરું ફટીક પણ થાય. ત્યાર પછી આપણી તરત જ જે બીજી મુવમેન્ટ હતી દોસ્તો, એ આપણે હેમર કર્લ લીધી હતી. કેમ કે હેમર કર્લ જે છે તમારા બ્રેકિયાલિસ મસલ્સને ટ્રેન કરે છે, અને ફોર આર્મ્સને પણ ટ્રેન કરે છે. ફોર આર્મ રિસ્ટ્રિક્શન જે પેલું મસલ હોય છે એને પણ ટ્રેન કરે છે. ત્યાર પછી આપણે તરત જ જે બીજી એક્સરસાઇઝ હતી એ લીધી હતી શ્રગ્સ. શ્રગ્સ જે છે તમારા ટ્રેપ્સ મસલને ટ્રેન કરે છે. આમાં તમે જો થોડા લીન થઈ જાઓ તો તમારું જે રિયલ ડેડ મસલ્સ છે એને પણ શ્રગ્સ ટ્રેન કરી શકે છે. શ્રગ્સને પણ મેં લીધા હતા 4 સેટ, અને એમાં જે છે મારું એક સાઈડની જે મસલ ઇમ્બેલેન્સ છે એના માટે પણ મેં અલગ સેટ લીધો હતો એક. શ્રગ્સ આમ તો ઓલ ઓવર તમારા શોલ્ડરને પણ હારે ટ્રેન કરે છે. અને ત્યાર પછી તરત જ આપણે ટાઈમ નહોતો એટલે આપણે રિયલ ડેલ્ટ ફ્લાઇસ પણ ભેગા લીધા છે. રિયલ ડેલ્ટ મસલ્સ જેને કહો છો ખંભાના પાછળનું મસલ, એ માટે પણ મેં 2 સેટ લીધા હતા. ટાઈમ ઓછો હતો એટલે એમાં હું જાજો ઇફેક્ટિવ ટ્રેનિંગ ના કરી શક્યો, પણ તમે શ્રગ્સ કરો એટલે રિયલ ડેલ્ટ મસલ જે છે યારે ટ્રેન થાય, થોડું લીન કરો એટલે. આની પોઝિશન તમે થોડી સારી પણ કરી શકો છો, વેટ ઓછો રાખીને પણ તમે કરી શકો છો. અને ત્યાર પછી કેમ કે ટાઈમ બહુ ઓછો હતો, લગભગ 6:30 હું આવ્યો હતો એક્સરસાઇઝ કરવા. પાણી જે હતું દોસ્તો એ પણ પીવાનું રાખો વચમાં, કેમ કે તમે એક્સરસાઇઝ કરો ત્યારે તમારું બ્લડ ફ્લો છે એ વધી જ્યારે તમે પાણી પીઓ છો ત્યારે. અને પાણી તમે પીઓ એટલે તમારું ઇલેક્ટ્રોલાઇટ છે એ પણ બેલેન્સ રહે.
તો આમાં દોસ્તો આપણી એક્સરસાઇઝ છે એ લગભગ પૂરી થઈ ગઈ છે બધી, ને આપણો જે વેટ છે એ બધું આપણે રાખી દે હરખું, કેમ કે જોઈ શકો છો તમે વેટ છે એ બધું ડમ્બલ અને બાર્બલ જે છે એ બધી આડી અવરી થઈ ગઈ છે, કેમ કે આપણે એક્સરસાઇઝ કરીએ એટલે મલ્ટિપલ વેટ યુઝ કરીએ છીએ. આપણા જે ઇક્વિપમેન્ટ છે એનું ધ્યાન પણ આપણે જ રાખવું જોઈએ. આમ તો આપણી પાસે જાજા નથી, પણ જે છે એનું ધ્યાન આપણે પૂરતું રાખી, કેમ કે પ્લાસ્ટિકના છે દોસ્તો, એટલે હવે તડકો આવશે એટલે તડકો પડશે એટલે કદાચ ને આ તૂટી પણ શકે, એટલે થોડું વધારે ધ્યાન રાખવું પડે આનું. પછી આપણે મીલ જે છે આપણી તૈયાર જ કરીને આવ્યા તો દોસ્તો, એટલે જઈ અને મેં સીધી પહેલાં આપણી મીલ લીધી, ફ્રેશન અપ થઈ. રોજની જેમ જ જે આપણી મીલ છે એ પણ આપણે લઈ લીધી હતી. એમાં જે છે આપણા 4 ઈંડા હોય છે અને કાકડી હોય છે, અને જે છે ગાજર રતા રાખીએ છે એ હોય છે. કોમ્પ્લેક્સ કાર્બ હું જાજે ભાગે યુઝ કરું છું દોસ્તો, કેમ કે હું લગભગ 200 ગ્રામ કાર્બ લઉં છું આખા દિવસમાં, એટલે બને એટલા કોમ્પ્લેક્સ કાર્બ લેવાનું રાખું છું. કાર્બ વિશે પણ આપણે જરૂર જાણશે દોસ્તો, કેમ કે હું ડાયટમાંથી જે છે આખી સિરીઝ બનાવીશ, પણ ધીરે ધીરે આજે છે મારા વિડીયો અત્યારે હું નાખું છું, કેમ કે થોડો ટાઈમ મને પણ લાગશે આ બધું સેટલ થતા, અને હું હજી કહેવાય ને કે ગ્રોપ સ્ટેજમાં જ છું, શીખું છું બધું. એટલે ધીરે ધીરે આપણે ઇન્ફોર્મેટિવ સિરીઝ પણ બનાવશી, કેમ કે હજી હું ખુદ જે છે બધું શીખું છું અને બધું ખુદ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરું છું. કેમ કે શીખ્યા પહેલાં આપણે ખુદ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવું જાજુ સરખું છે, ને તે પછી આપણે નીકળી ગયા હતા તરત જ કામે દોસ્તો. લગભગ 7:30 વાગે આપણે કામે પહોંચી ગયા હતા. કેમ કે લગભગ દરરોજના ટાઈમે 7:30 7:40 આપણે કામે પહોંચી જાય છે. પાછા આવવાનો ટાઈમ પણ આપણો લગભગ સેમ જ હોય છે, 6:30 થી 6:45 વચ્ચે આપણે આવી જાય છીએ. અને પાછા આવીને પણ આપણું એ જ રૂટીન હોય છે ડેલીનું, જઈ અને ચિકન બ્રેસ્ટ લેવું અને ઘરે આવી અને એને, કેમ કે આપણે ઘરે જઈને પણ આપણું જે છે મીલ જે છે પ્રેપ કરવી પડે છે. ખુદ બનાવું છું ખાવાનું, એટલે થોડુંક વાર લાગી જાય છે ઘરે જઈ. લગભગ 7:30 હું ઘરે પહોંચી ગયો હતો. જઈ અને આપણું પહેલું કામ એ જ હોય છે કે આપણે આપણું ખાવાનું હાથે બનાવવું હોય, એટલે જલ્દી તૈયારી કરવા માંડી. તો આ જ રીતે દોસ્તો આપણી જે છે સિરીઝ ચાલુ રહેશે, અને જે છે હું ઇન્ફોર્મેટિવ આપવાની પૂરી કોશિશ કરીશ, અને આપણે ધીરે ધીરે સિરીઝ પણ બનાવશી. અને આમ જ પ્લીઝ તમે સપોર્ટ દેખાડો, કેમ કે આપણે ફિટનેસ જે છે એને પૂરી સમજી અને પછી સમજાવશે, પણ ધીરે ધીરે આપણે એક ઇન્ફોર્મેટિવ સિરીઝ પણ બનાવશી. એની પર હું કામ કરું છું, વહેલા મોડું તમને એના રિઝલ્ટ પણ હું દેખાડીશ. તો આજ માટે એટલું જ દોસ્તો, આપણે મળશી કાલે. આપણી મીલ છે એ તૈયાર થઈ ગઈ છે રોજની જેમ જ, અને જય હિન્દ દોસ્તો, આપણે મળશી કાલે.